છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ટીડીઓની સરકારી જીપ ટાટા સુમો અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપ ચાલક અને જીપમાં સવાર નસવાડીના તાલુકા પંચાયતના મિશન મંગલમના 2 કર્મચારીઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ટીડીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જાંબા ગામના પાટિયા પાસે નસવાડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની સરકારી જીપ ટાટા સુમોને એસટી બસે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। નસવાડીના તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જીવનભાઈ રાઠવા પોતાની સરકારી જીપ ટાટા સુમોમાં પોતાની સાથે મિશન મંગલમ યોજનાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર મયુર ભીખાલાલ સિલુ અને વિહાન લક્ષ્મણભાઈ ગામિતને સાથે લઈ છોટાઉદેપુર ખાતેની જિલ્લા મથકની કચેરીએ જઈ રહ્યા હતા। તે દરમિયાન કવાંટ તાલુકાના જાંબા ગામના પાટિયા પાસે સામેથી આવતી એસટી બસે જોરદાર ટક્કર મારતા ટીડીઓની જીપના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા। ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે જીપમાં સવાર જીપના ચાલક અનુપમસિંહ સુરસિંહ સોલંકી સહિત 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા મિશન મંગલમના 2 કર્મચારી મયુર ભીલાલાલ સેલુ અને વિહાન લક્ષ્મણભાઈ ગામિતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે નસવાડીના તાલુકાના વિકાસ અધિકારી જીવનભાઈ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો બીજી તરફ છોટાઉદેપુરથી વાયા સુરત થઈ વલસાડ જઈ રહેલી એસટી બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। જોકે અકસ્માત થતાની સાથે જ બસનો ચાલક તેમજ કંડક્ટર અને બસના મુસાફરો રફુચક્કર થઈ ગયા હતા। સ્થાનિકોએ 108ને જાણ કરતા ઈજાગ્રસ્ત ટીડીઓને સારવાર માટે પ્રથમ કવાંટ અને ત્યારબાદ બોડેલી ખાતે લઈ જવાયા હતા। અકસ્માત કેટલો ગંભીર હતો તે તસવીરો ઉપરથી અંદાજો લગાવી શકાય છે। ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। બનાવ સંબંધે કવાંટ પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અલ્લાહ રખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર।